નમસ્તે ગુજરાત. જો તમને વિશ્વાસ ના આવતો હોય કે સવારે કૃતજ્ઞતા વ્યક્ત કરવાથી દિવસ સારો જાય છે, તો તમે ભૂતકાળમાં ડોક્યું કરો એવા એકાદ દિવસને યાદ કરો કે જ્યારે તમે ખરાબ મૂડમાં ઉઠ્યા હોય, ઉઠતા જ તમને કોઈ ખરાબ ન્યૂઝ મળે અને એ દિવસે તમારા બધા જ પાસા ઉલટા પડી જાય. આપણે રાતે વિચારવા પડી જાય કે આવું થયું કેમ. પરંતુ હવે જ્યારે આવું થાય ત્યારે એટલું યાદ રાખજો કે તમે જે ખરાબ મૂડમાં ઉઠ્યા છો તેને ખુદ જ તમે તમારાથી દૂર ન કરી શક્યા અને એ ખરાબ મૂડ તમારા પર હાવી થઈ ગયું. બસ પછી તો ગડબડની પરંપરા શરૂ થઈ ગઈ. ખરાબ મૂડમાં ઉઠવું એ કઈ આકસ્મિક નથી હોતું. રાતે તમે કેવા પ્રસંગ બાદ, કેવા વિચારો બાદ ઊંઘ્યા છો તે પણ અગત્યનું છે. નકારાત્મક વિચારો બાદ ઊંઘવાથી તમારી નેક્સ્ટ મોર્નિંગ પણ સુસ્ત જ જાય છે. રોજ રાતે પેલી જાદુઈ પથ્થરવાળી ક્રિયા કરવાથી હકારાત્મક વિચારો દ્વારા તમે શાંતિપૂર્વક ઊંઘશો તો તમને ઊંઘમાં પણ સારા વિચારો જ આવશે. રાતની આ ક્રિયા અને સવારે